જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી અશોક યાદવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. છેલ્લા 12 વર્ષથી HDFC દ્વારા ગો ગ્રીન એક્ટિવિટી કરવામાં આવી રહી છે. 2 લાખ વૃક્ષો જુદા જુદા પોલીસ હેડક્વાર્ટરે વાવવામાં આવશે. જામનગર પોલીસ હેડક્વાર્ટરને બેસ્ટ બનાવવાનું આયોજન છે. વૃક્ષો વાવ્યા બાદ તેનો ઉછેર કરવો જરૂરી છે એવું રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પોલીસ વડા અને HDFC બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે એવું અશોક યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે. HDFC બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25,000 વૃક્ષારોનું વાવેતર કરવામાં આવેલું છે. 25,000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે. જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા 3 વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે. ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે. આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે. ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો. આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે. આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ. થેન્ક યુ સો મચ. બીજા બેંકો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું. કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓના અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે. આજે HDFC શરૂઆત કરી છે. બીજા બેંકોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં હાથ ધરીશું.